એક દિવસમાં આ પણ લેવાનો છે અમારે એક દિવસ. નંદા ભગત ને કઈ થોડોક રસ્તો અહીંયા સારો કરાવી દો હવે. કે જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય કષ્ટભજન દેવ. તો આજે છે શનિવાર અને શનિવારના દિવસે તમને ખબર જ છે કે આપણે જઈશું હનુમાન મંદિરે દર્શન કરવા. તે પહેલાં બધાને કહી દઉં. અને આજે આપણે રહ્યા છીએ શનિવાર, કેમ કે હનુમાન બાપાનો દિવસ છે. તો સૌથી પહેલાં આપણે અત્યારે નાસ્તો કરીશું, વેફર અને ચા. પછી તમને આગળનો વ્લોગ બતાવું. આ છે ફરાળી ભૂંગળા, જે ચા સાથે ખવાય. અને આ છે વેફર, એ પણ ચા સાથે ખવાય. ફરાળી જ છે બંને વસ્તુ. તો આ છે આપણી શનિવારની ડીશ. દર શનિવાર આપણે આમ જ કરીએ છીએ, વેફર ચા અને સાથે આ ભૂંગળા. આ છે સાબુદાણાની વેફર, સાબુદાણાની વેફર. આ છે બટેકાની વેફર. આ છે ફરાળી ભૂંગળા અને આ છે ચા. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગાડી લઈને બહાર. देखो गाइस, हमारी कार रेडी हो चुकी है. अबे भाई दरवाजा खोल. ये रहा आपका व्लॉगर. चालू कर दी तो? चालू कर दी तो. हम बैठ चुके हैं. तो गाड़ी में આપણે બેસી ગયા છીએ. અરે ભાઈ, કોકોરી હિન્દી વાળું જોવા વાળું હોય ને ચડી જાય તો કામ આવી જાય સ્ટાર્ટિંગમાં. ચાલુ જ રાખો એટલે. હવે જઈશી આપણે એક ભાઈબંધને બેસાડવા, તેડવા, બેસાડવા, લઈ જવા, જે કી હોય. નજારો જુઓ વાદળાનો. આવી રહ્યો છે. હા, દોડ ભાઈ દોડ ના કામે હેલા જાય. અત્યારે મોબાઈલ રમવું હોય. ઘડી કહો મોબાઈલ નથી મૂકતો. કેમેરાને જોઈને હવે થોડો વાર ખાઈ આ છે નવા ગામ. જઈ રહ્યા છીએ આપણે ગાડીમાં. તો તમે સાથે જોડા રહો, ક્યાં જઈ રહ્યા છીએ તમને બતાવું છું આગળ બ્લોગમાં. તો અત્યારે રોડ ઉપર આપણે જઈ રહ્યા છીએ ગાડીમાં. આપણા ઘરથી જઈ રહ્યા છીએ આપણે 10 કિલોમીટર દૂર. અહીંયા અમારું એરપોર્ટ બની રહ્યું છે. નક્કી ન થાવ ક્યાંથી બને. એવું તો 5 વર્ષથી થયા હાલે એક એરપોર્ટ બનશે અહીંયા. ગોઈડા વારી મુકાઈ ગયા છે. જોઈએ હવે કેદી એરપોર્ટ બને આપણું અહીંયા. આપણે કેદી અહીંયા ફ્લાઇટમાં બતાવે તો લાગતું નથી આ ભાવમાં. એરપોર્ટ બનશે એટલે તમે કમેન્ટ કરજો તો અમે એરપોર્ટની તમને વિઝિટ કરાવશી. આખો બ્લોગ એક દિવસનો એરપોર્ટનો બનાવશું. અત્યારે તો બનાવવા જેવો નથી. અત્યારે બનાવવા જેવો એવી પોઝિશન નથી ભાઈ.
તારે શું ડ્રીમ હે તારું? ઈ તો કે ઓડિયન્સ ને તારા. ડ્રીમ એ છે કે મોટી મોટી ગાડીમાં ફરવું, ઇન્ટરનેશનલ ટ્રીપો મારવી, નેશનલ ઇન્ટરનેશનલ બંને ટ્રીપો, મહિના 2 મહિના લગીની ટ્રીપો, અને નવી નવી જગ્યાએ ફરવું. Travelling. Dream છે મારો ટ્રાવેલિંગનો, બધી જગ્યાએ ઇન્ટરનેશનલ ને બધું. સ્પોર્ટ ગાડી વકાલવી, મર્સિડીઝ બેન્ઝ AMG G-Wagon. 30 દિવસ લગી વ્લોગ મૂકવાનો. પછીનો આગળનો ચેલેન્જ છે જે 3 મહિનાનો છે કે 3 મહિના સુધી રોજે રોજ આપણે વ્લોગ મૂકીશું. પછી છે 6 મહિનાનો કે 6 મહિના લગી રોજે રોજ વ્લોગ મૂકીશું આપણે. અને પછી ડાયરેક્ટ છે 1 યરનો કે 365 દિવસ આપણે વ્લોગ મૂકીશું. અને ડાયરેક્ટ છે પછી 1000 દિવસનો કે 1000 દિવસ લગી આપણે વ્લોગ મૂકીશું. અને તમે મને સપોર્ટ કરી દેજો નાનો ભાઈ સમજીને. સપોર્ટ કરી દયો તમે ખાલી. હજી સ્ટાર્ટિંગ કર્યું એટલે વ્લોગમાં તમને જોવો એટલી નો મજા આવી શકશે કે પછી હરવે હરવે આમાં અમે શીખી જાય. હવે મજા આવશે. હરવે હરવે અમને ફાવી જાય એટલે પછી વ્લોગ થોડા ખારા આવે. અત્યારે જો હમણાં જોઈ શકો તમે 2-3 મિનિટ પહેલા વ્લોગ આવતા, હવે થોડીક મિનિટ વધી ગઈ કેમ કે હવે થોડીક હવે આવડત થઈ જાય થોડી. યશભાઈ કઈક કહી રહ્યા હતા. તમે દીપભાઈ સાથે જોડાયેલા રહેજો. જો તમારે મારા ફાર્મ હાઉસની મુલાકાત કરવી હોય તો દીપભાઈ તમને ટૂંક જ સમયમાં થોડા દિવસની અંદર મારા ફાર્મ હાઉસની મુલાકાત કરાવશે, જે એક ડેરી ઉદ્યોગ છે, જેનો અત્યારે આજના જમાનામાં કહેવાય ને કે આપણે દૂધ વસ્તુ એવી છે કે જે સવારથી ઉઠીને ડેઈલી રૂટીનમાં સ્ટાર્ટિંગ જ એનાથી થાય. તો મારું ભાઈનો ડ્રીમ એવો છે કે આખા વર્લ્ડમાં દૂધ વેચવું છે એને, ડેરી ફાર્મ ખોલવું છે આખા વર્લ્ડમાં, કેમ અમૂલ છે ને એમ. ડ્રીમ તો છે પણ ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. ડે વન ડે એ ડે 1 થી સ્ટાર્ટ કરવું પડે. 1 ડે માં તો તમારે ડે 1 થી સ્ટાર્ટ કરવું પડે તો જ તમારે 1 ડે કરીશું. અને ત્યાં મળીશું પૂજારીને આપણે અને વાત કરીશું તેની સાથે. ડ્રાઇવિંગ કરતા કરતા એક સીટ બેલ્ટ બાંધવું ખાસ જરૂરી. આ છે નસીબ ગામની સરકારી સ્કૂલ. શ્રી બીજે કળસાગરા હાઈસ્કૂલ. આ પ્રાથમિક શાળા છે. આપણે બાળકો જેવા હતા ત્યારે હાથે ટ્રેક્ટર લઈને ભાગી જતા. અત્યારના બાળકમાં એવું બધું છે નહીં. આપણે નાના હતા ત્યારે ક્રિકેટ ને થેરી ને ગરિયા રમતા. અત્યારના છોકરા નો રમી શકે. ધૂળમાં નથી રમવું. અત્યારના છોકરાઓને પગ બગડે ધૂળમાં. એકચ્યુઅલીમાં આપણે તો નાના હતા તો એને મને ધીના તંતન જોડી લુગડા બદલાવી નાખતા. ગાડી નાખતા કબડ્ડી રમતા રમતા. ગાળે રમી લુગડા બદલાતા. મને યાદ છે જ્યાં લગી દીપના ઘર આયા કરે અમે બે કબડ્ડી રમતા ત્યારે દીપના 3 ટી-શર્ટ તો મેં પડ્યા હતા. પુલ, ત્યાં અલગ અલગ પ્રકારની માછલીઓ નીચે જોવા મળે છે. ટાઈમ રહેશે તો વર્તા તમને દેખાડશે. બતાવવામાં આવશે. ફોટો પડે. નંદા ભગત ને કઈ થોડોક રસ્તો અહીંયા હારો કરાવી દયો હવે. ભગત અને તમારા આગળ આવવામાં થોડીક તકલીફ પડે. ભગતના ચાહકોને રસ્તાની બીક ન હોય મારા વાલા. રસ્તાની બીકો ને તો મજા આવે ડ્રાઇવિંગ કરવાની. ઓફ રોડિંગ થઈ જાય. એ રહ્યું સામે હવે મંદિર. સામે મંદિર. થોડુંક હિન્દી થઈ જાય. બાબા હિન્દી બોલે છે. એમાં એવું ઓલા હિન્દી વાળા બ્લોગ જોતા હોય ને એટલે હિન્દી થોડુંક થઈ જાય. અને જોઈ શકો છો ગરદી તમે આજની ગાડી
તો પહોંચી ગયા હતા આપણે રામપર હનુમાન મંદિરે. તો આ છે રામપર હનુમાન મંદિર, જે અમારા ઘરથી 10 કિલોમીટર દૂર આગળ છે. તો આપણે અહીંયા દર્શન કરવા આજે આવ્યા છીએ. શનિવાર છે. હવે દેવી પડશે તમારે. બાપા ભેગા છે પેંડા દર્શન કરીને આવી ગયા છીએ આપણે. ગાડીમાં બેસી ગયા છીએ. તો હવે જઈએ આપણે ઘરે. દર્શન કરીને ભગત આપણે બેસાડ્યા હતા 2 કલાક, અને ભગત પાસે આપણે દોરો બંધાવી લીધો છે અને ચાંદલો કરી લીધો છે. તો હવે આપણે જઈશું ડાયરેક્ટ ઘરે. ભગત થઈ ગયા હતા આપણાથી નારાજ, કેમ કે આપણે હનુમાન જયંતિના દિવસે ત્યાં ગયા નહોતા. તમે હનુમાન જયંતિનો વ્લોગ જોયો છે કે હનુમાન જયંતિના દિવસે આપણે ગામમાં હતા, કેમ કે ગામમાં હતું ધુવાણા બંધ ગામ જમાડતું, એટલે ગામમાં આપણે હતા. તો ભગત અહીંયા થઈ ગયા નારાજ કે તમે કેમ ન આવ્યા. તો ભગત એમને બેહેરા 2 કલાક ઉપર, 2 કલાક સતત બેહેરા ભગતે આપણને. અંદર કલાક બેહેરા, આંખમાં ધુવાણો ગયો. તો આપણે આવી ગયા હતા નસીબ પરની વચ્ચે એક તળાવ છે. તો ત્યાં આપણે આવી ગયા હતા. ત્યાં ઉભા રહીને આપણે જોશું થોડીક માછલીઓ. તો હું તમને બતાવીશ થોડીક માછલીઓ. તો આ છે તે તળાવ નસીબ પરવાનું. અહીં ભાઈ બન ઉભો રહી ગયો છે ને અહીંયા દેખાય છે આપણી માછલીઓ અંદર, તમે જોઈ શકો છો. અહીંયા છે માછલીઓ. આપણે ઉભા રહી ગયા છીએ થોડીક વાર તમને બતાવવા માટે. આ સાઈડ વધારે છે. આપણે અહીંયા ઉભા હતા એટલે કોઈ હતું નહીં. અત્યારે બપોર હોય છે. આપણે રામપર ગયા હતા દર્શન કરવા હનુમાનજીના દર્શન કરીને. તો હવે આપણે જઈશું ઘરે થોડીક જ વારમાં, અને ઘરે જઈને આગળનો વ્લોગ તમને બતાવું કે શું શું કરવું હવે આખા દિવસમાં. કેમ કે અત્યારે સવારમાં હું જઈ હતો હનુમાને દર્શન કરવા રામપર, જે અમારા ઘરથી 10 કિલોમીટર દૂર છે, 10-11 કિલોમીટર જેવું છે દૂર. તો ત્યાં અમે દર્શન કર્યા હનુમાનજીના, અને અમને બહુ સરસ લાગ્યું હનુમાનજીના દર્શન કરીને. તો હવે અમે જાશું ઘરે થોડીક જ વારમાં. આપણે જાશું ઘરે, અને બે ગયા હતા ભાઈબંધ 2 ગાડીમાં, અને મને રાખી દીધો હતો બારે. નીકળી ગયા હતા ઘર તરફ હનુમાન બાપાના દર્શન કરીને. હનુમાન દાદાના દર્શન કરીને આપણે બહુ આનંદ થઈ છે કે આજે શનિવાર હતો અને આપણે હનુમાન દાદાના દર્શન પણ થઈ ગયા. તો હવે આપણે જઈશું ઘર તરફ.
અમે તો એક્સ્ટ્રા જે બોલે એનું કે ભાઈ એનામાં તો કોઈ મૂકી નહીં કે મુંબઈ એને ભલે ભલે કીધો એમાં એવું થોડા બધા અમિત એકવાર એને તૂટી ગયા કહેતા તો એમાં એવું એક ચેલેન્જ હતો એમાં હજી ઓલા બધા જીતા છે ને ટીમ વાળા અમિતને પાર્ટી કરાવવાની હતી આ બધાને તો અમિત પાર્ટી કરાવવા લઈ ગયો તો અંદર એરબસ છે ગાડી એમ કરીને એરબસ લેવા ગયો ઓલા બધા એસર અંદર ખાઈએ ઓલો ભાગ્યો ગાડી લઈને ગાડી લઈને ભાગ્યો તે ઓલા બધા પેમેન્ટ પૈસા એક નહોતા તો બધા 500 ને ભેગા કરી ઓનલાઈન કરીને પેમેન્ટ કર્યું પાછા રિક્ષા કરીને હાલીને અહીંયા ગયા એટલે એનો બદલો લેવા હતી મૂકી રહ્યા કે મુંબઈ ગયા હતા ત્યાં ફરવા ઓલો નો આવતો રેન્ડી તક એના આગળ મોબાઈલ નથી અમિતનો મોબાઈલ લઈ ગયા વોલેટ લઈ ગયા બધું 500 રૂપિયા ખાલી મૂકીને આવ્યા નામ તો હોય ને ભાઈ ઓ નામ નામ કેનો પકી જાય નામ જેમ પોકે છે હવે હું હેરાન કરવા તો ઓલા નહીં ગયો આપણે હવે ચેલેન્જ ચાલુ કરવાની છે ઓડિયન્સ સપોર્ટ નથી કરતી સબસ્ક્રાઇબ કરે ઓડિયન્સ ઓ મજા આવે કરી આપણે ચેલેન્જ તમે કોમેન્ટમાં લખો ચેલેન્જ કરવાનું તો આપણે કરશું ચેલેન્જ ચાલુ હવેથી વિડિયો લોગમાં આવશે ચેનલ ચેલેન્જ આપણે યશભાઈ સાથે હવેથી કરશું આપણે ચેલેન્જ આપણે વિડિયોમાં ચેલેન્જ હટાવ્યો આયા હંગે ઓય દોણો થઈ હંગે આ બધા કહું ભાઈ ખાવી નીકળી હતી ક્યાં ઓય આ દોણો જે નીકળી બધા કહું ના પાઠા લેવા અને ઘરે ઉતારતા દેસી ભાઈ આપણે પહેલા આપણા મેમ્બરને આપણે પહેલા ઉતાર દઈશું યશભાઈને પછી એના કઈ કામ છે પર્સનલી કરી આવશે પછી આપણે સાંજનો વ્લોગ એની સાથે બનાવશું આજે તો યશભાઈ સાંજે ફ્રી છો ને સાંજે ફ્રી જ છું ભાઈ તો આવી એક્ઝામ જજો દેવા જવાનું છે એક્ઝામ દઈ આવીને ફ્રી પછી આપણે શું એક્ઝામ નું કામ છે એક્ઝામ તો આપવી પડે ને યાર ડિગ્રી લેવી પડે યાર આ દોલત સાહેબ ને જોતો તો ઈ જ્યાં એટલે આપણે વિડીયો બનાવતો તો મને જોતો તો ઈ. ઈ છે ને આપણે અત્યારે વિડીયો બનાવી આપણા બધા જોતા દાંત કાઢે એક દિવસ એવો છે કે ઈ જ બધા કહી શકાય કઈ રીતે આવું બધું કર્યું એવો દી આપણે લઈ આવવાનો હોય એક દિવસ અત્યારે ભલે દાંત કાઢે અત્યારે ભલે ગમે ઈ દાંત કાઢે આપણે કઈ અત્યારે નથી કઈ અત્યારે દાંત કાઢે ને દાંત કાઢવા દઈએ પછી આપણે એના ઉપર જોઈશું આપણે બદલો નથી લેવાનો આપણે કમબેક મારવાનું એના તો કઈ ચાલુ કરવું પડે વન ડે ડે 1 વન ડે માં ડે 1 થી સ્ટાર્ટ કરવું પડે ને ડે 1 થી મેં કરી દીધું છે સ્ટાર્ટ અહીંયા પ્લોટિંગ પડે બાલાજી હોમ્સ આવી ગયું અને આ બાલાજી હોમસ્ટેથી વિડીયો બનાવ્યો તો ઈ અચ્છા હાઈવે હા હાઈવે હાઈવે રાજપર નો હાઈવે કાચ પર આવ્યું આપણો ઘોડો આવે એક દિવસમાં આ પણ લેવાનો છે અમારે એક દિવસ અત્યારે બલેનો માં છે એક દિવસ એમાં આવશે ભલે નો આવી તો ક્યાં વાદળ વાળું વાતાવરણ બહુ મસ્ત હતું આ વાતાવરણ મનાલી ગામમાં આપણે આવી ગયા છીએ તો પેલા આપણા મેમ્બર ને મૂકવા જઈશું યશભાઈ ને અને પછી જઈશું આપણે ઘર તરફ